રીલ બનાવો, પૈસા કમાઓ. ઇન્સ્ટાગ્રામથી કમાણી કરવાની એક નવી રીત આવી ગઈ છે. એના વિશે આજના વિડીયોમાં જાણીશું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું એક એવી ટેકનિક વિશે કે જેનાથી કન્ટેન્ટ ક્રિએટર્સ પૈસા કમાઈ શકે છે. મિત્રો, જો તમે કન્ટેન્ટ ક્રિએટર હો અને સારી સારી રીલ બનાવી શકતા હો તો બ્રાન્ડ ડીલ માટેના તમારા રસ્તા હવે ખુલી ગયા છે. અને આ માટે તમારે કોઈ પણ એજન્સીની પણ જરૂર નહીં પડે, કોઈને પૈસા આપવા પણ નહીં પડે અને ક્યાંય જવું પણ નહીં પડે. તમે ઘરે બેઠા તમારા ઇન્સ્ટાગ્રામમાંથી જ આ પ્રકારની ડીલ મેળવી શકશો. તો કઈ છે આ રીત? એના માટે સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામનું હોમ પેજ ખોલવાનું છે અને એમાં પ્રોફેશનલ ડેશબોર્ડમાં જવાનું છે. એમાં તમને ઘણા બધા ઓપ્શન્સ દેખાશે, જેમાં તમારે બ્રાન્ડેડ કન્ટેન્ટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલું કર્યા પછી તમને દેખાશે ડિસ્કવર પ્રોજેક્ટ્સ નામનો ઓપ્શન. એમાં તમે જશો એટલે એમાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ હશે અને તમારી સામે ખુલી જશે જાત જાતની અનેક બ્રાન્ડ્સના ઓપ્શન્સ. એ તમામ પ્રોજેક્ટમાં મેન્શન કરેલું હશે કે બ્રાન્ડને કયા પ્રકારની રીલ જોઈએ છે, શું સ્ટોરી જોઈએ છે, એનું બજેટ કેટલું છે અને કેટલા સમયમાં તમારે કામ પૂરું કરીને આપવાનું છે. એટલે કે જે ડેડલાઇન છે એ પણ લખેલી હશે. મજાની વાત એ છે કે જે પ્રકારનું કન્ટેન્ટ તમે બનાવતા હશો એ પ્રકારનું કન્ટેન્ટ તમને એમાં મળી જશે. ફેશન હોય, લાઇફસ્ટાઇલ હોય કે પછી હેલ્થને રિલેટેડ કન્ટેન્ટ હોય. જે પ્રોજેક્ટમાં તમને રસ પડે છે એમાં ક્લિક કરો, બ્રાન્ડ સાથે સીધા કનેક્ટ થાઓ અને ત્યાર પછી તમારી રીતે નેગોશિએટ કરી લો. બસ આટલું જ ઇઝી છે. પરંતુ તમારામાંથી ઘણા બધા લોકો મને કોમેન્ટમાં કહેશે કે અમારે હજુ આ ફીચર નથી આવ્યું. તો એ વાત પણ સાચી છે. આ ફીચર હજુ બધા ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે લાગુ કરવામાં નથી આવ્યું. બટ હા, આ ફીચર માટેની પૂર્વ શરતો છે તમારું અકાઉન્ટ પબ્લિક હોવું જોઈએ, બિઝનેસ કે ક્રિએટર પ્રોફાઇલ હોવી જોઈએ. જો આટલું હશે તો શક્ય છે કે નજીકના ભવિષ્યમાં તમે પણ બ્રાન્ડેડ કન્ટેન્ટ માટે એલિજિબલ થઈ જશો. બસ પછી શું, પૈસા હી પૈસા હોગા. બ્રાન્ડેડ કન્ટેન્ટની આ રીતથી પેડ પાર્ટનરશિપ કરીને તમે પણ પૈસા કમાઈ શકો છો. જો કે એમાં બ્રાન્ડની ઓથેન્ટિસિટી અને પ્રોડક્ટ માટેનું જે રિસર્ચ છે એ તો તમારે જાતે જ કરવું જોઈએ. મિત્રો, આ રીલ સેવ કરી રાખજો અને તમારા ક્રિએટર મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચાર જોતા રહેજો.